ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પરફેક્ટ 15 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સિયાચીન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે સિયાચીન દિવસની. આ દિવસ દર વર્ષે 13 એપ્રિલે મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે? તો 13 એપ્રિલ 1984માં સિયાચીન ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. બરાબર, આપણને પ્રશ્ન પૂછી શકાય. સિયાચીન લદ્દાખમાં આવેલું છે. સિયાચીનમાં ઓપરેશન મેઘદૂત, જેમાં ભારતીય સેનાનો વિજય થયો હતો. તો અહીંયા તમારે આપણને યાદ રાખવાનું છે, ઓપરેશન મેઘદૂત સિયાચીન સાથે સંકળાયેલું છે. સિયાચીન લદ્દાખમાં આવેલું છે. 1984માં ભારતીય સેનાનો વિજય થયો હતો. એની યાદમાં દર વર્ષે 13 એપ્રિલે સિયાચીન દિવસ મનાવાય. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ. 11 એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલ સીઆરપીએફ શૌર્ય દિવસ, 8 એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ, 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલ વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, 5 એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ, 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાન જાગરૂકતા દિવસ, 3 એપ્રિલ હિન્દી રંગમંચ દિવસ, 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગરૂકતા દિવસ અને 1 એપ્રિલે ઓડિશા અથવા તો ઉત્કલ દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારત અને કયા દેશે પોતાના રાજનૈતિક સંબંધોની 78મી વર્ષગાંઠ મનાવી છે? તો મિત્રો ભારત અને રશિયા. બરાબર, 78 વર્ષ પૂરા થઈ ગયા છે રાજનૈતિક સંબંધોના ભારત અને રશિયાના. તો મિત્રો વાત કરું મેં હવે રશિયાની. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ કોણ છે? વ્લાડિમીર પુતિન. મિત્રો ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 2025 થયું છે. ભારતે T-72 ટેન્કોના ઇન્જનની આપૂર્તિ માટે રશિયાની ફર્મ સાથે હસ્તાક્ષર કર્યા. રશિયાએ રોસ્કોસ્મોસના નવા પ્રમુખના રૂપમાં દિમિત્રી બાકાનોવની નિમણૂક કરી છે. રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાની જાહેરાત કરી છે. હાલમાં લિયો બિનહાકરનું નિધન થયું છે 82 વર્ષની ઉંમરમાં. તેઓ કોણ હતા? તો મિત્રો એક પ્રખ્યાત ફૂટબોલ કોચ હતા લિયો બિનહાકર. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે કૃષિના ક્ષેત્રમાં સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરાયા? ભારત અને કયા દેશ વચ્ચે કૃષિના ક્ષેત્રમાં સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરાયા? તો મિત્રો રાઈટ આન્સર છે ભારત અને નેપાળ. બરાબર, નેપાળ આમાં રાઈટ આન્સર થશે. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી અને પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોનેલ. વિદ્યાર્થી મિત્રો એક તમારા માટે પ્લાન લઈને આવ્યો છું, 2 મિનિટ ઉપર રહ્યો. તો મિત્રો તમે ગુજરાત સરકારની LRD, બેલી, CC, GPSC એક્ઝામની તૈયારી કરી રહ્યા છો. તમારા માટે ટેસ્ટ સિરીઝ આવી ગઈ છે. બરાબર મિત્રો, એક્ઝામ ટુડેની એપ્લિકેશન ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ જીકે, ગુજરાત કરંટ અફેર્સ, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, ગુજરાત પાક્ષિક, વ્યક્તિ વિશેષ હજુ નવી એડ થશે. મિત્રો આ એપ્લિકેશનમાં તમે ટેસ્ટ સિરીઝ જોઈ શકો. જો અહીંયા ગુજરાતના ઇતિહાસમાં આપણે જ્યાં ટોટલ ઇતિહાસ મિત્રો ગુજરાતનો ઇતિહાસ ભરાઈ ગયો છે. રોજના આમાં નવી ટેસ્ટ અપડેટ થાય છે. 40, 50, 100 પ્રશ્નોની ટેસ્ટ છે. જો તમે જો 1857નો વિપ્લવ ગુજરાતમાં, બરાબર, સોલંકી વંશ. હવે સોલંકી વંશમાં અહીંયા ટેક ટેસ્ટ પર તમે કરશો, સ્ટાર ટેસ્ટ કરશો તો આવી રીતના મિત્રો ટેસ્ટ ચાલુ થઈ જશે. બરાબર, આવી રીતના ટેસ્ટ ચાલુ થઈ છે. હવે અહીંયા સૌથી મોટી વાત શું છે મિત્રો? ટાઈમ પ્રમાણે ટેસ્ટ આપે. ફોર એક્ઝામ્પલ મેં 40 પ્રશ્ન લીધા છે સોલંકી વંશમાં, તો એમાં 20 મિનિટનો ટાઈમ રાખ્યો છે. બરાબર, અહીંયા સાચો પ્રશ્ન કયો છે? બરાબર, ક્લિયર રિસ્પોન્સ પણ તમે કરી શકો છો. આગળના પ્રશ્ન માટે અહીંયા જાઓ, પાછલા પ્રશ્ન માટે આ જાઓ, સબમિટ કરશો તો આગળ જઈ શકો. તો આવી રીતના તમે જો અહીંયા જો તમે આવી રીતના તમે ટેસ્ટ આપી શકો. હવે શું થશે? સબમિટ કરશો તો સબમિટ કર્યા પછી તમને રિઝલ્ટ પણ મળશે. ટોટલ કેટલા એટેમ્પ કર્યા છે અહીંયા જો, કરેક્ટ આન્સર કેટલા છે, રોંગ આન્સર કેટલા છે, કેટલો તમે ટાઈમ લીધો. ટોટલ ટાઈમમાંથી ટાઈમ ટેકન 24 સેકન્ડ લીધી અને સાથે મિત્રો અહીંયા ગ્રાફ પણ તમને મળશે. જેવી રીતના એક્ઝામ હોય છે એવી રીતના સેમ ટુ સેમ મિત્રો અહીંયા તમે ટેસ્ટ આપી શકો, તમારી તૈયારીને ચકાસી શકો. છેલ્લે તમને આવી રીતના સોલ્યુશન પણ મળશે. જો સોલ્યુશન આ આપણે જોયું હતું તો ઉનાઈ ખોટો આન્સર તો, શ્રી સ્થળ રાઈટ આન્સર હતું, તો લાલવાળો ખોટો આન્સર અને રાઈટ આન્સર શું છે એ પણ આપણને બતાડી દે છે. તો મિત્રો જેવી રીતના તમે એક્ઝામમાં બેસો છો એવી રીતના ટોપિક વાઇઝ તમામ વિષયોની ટેસ્ટ તમને આ એપ્લિકેશનમાં મળશે. બધા જો અહીંયા જો ભારતનું બંધારણ, બરાબર, તો બંધારણમાં મિત્રો તમે ગયા
બંધારણની અંદર તમે જોઈ શકો ટોટલ ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. બંધારણ સભા, મહત્વપૂર્ણ શબ્દાવલી, સંઘ અને રાજ્ય ક્ષેત્ર, રાષ્ટ્રીય પ્રતીક. અહીંયા તમે રાષ્ટ્રીય પ્રતીક પર ક્લિક કરો તો આવી રીતના બધી ટેસ્ટ જે છે એ આવી ગઈ છે. ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન છે જે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ આપે છે બધા જ સબ્જેક્ટની, ટોટલ ઓલ સબ્જેક્ટ. બેલીફવાળા તો ખાસ લઈ લેજો મિત્રો, કારણ કે તમે સ્પોર્ટ્સનું જ તૈયારી કરતા હોય તો જોઈ શકો તમે આ સ્પોર્ટ્સમાં ટોટલ પેરિસ ઓલિમ્પિક, રમત વિજેતા, રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, પેરિસ પેરા ઓલિમ્પિક, બરાબર, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ, રમત અને ખેલાડી સંબંધિત રમત, રાષ્ટ્રીય ખેલ એવોર્ડ, બરાબર. આવી રીતે મિત્રો કરંટ અફેરમાં તમે જશો, મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ, રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ, પદ્મ એવોર્ડ, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ 2025, ગુજરાત બજેટ 2025, વક્ફ બિલ 2025. જો આ વક્ફ બિલના 40 પ્રશ્નો આપણે લીધા છે અહીંયા. તો મિત્રો ખૂબ જ મજા આવી રહી છે સ્ટુડન્ટને, બરાબર, જ્યારથી જે લોકોએ પણ આ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આમાં મિત્રો ફક્ત ને ફક્ત 499 રૂપિયામાં 1 વર્ષ તમે એપ્લિકેશન વાપરી શકો. રોજ નવી ટેસ્ટ અપડેટો થાય છે, રોજના 2-3 નવી ટેસ્ટ અપડેટ થાય છે. 1 વર્ષ સુધી માત્ર 499માં આ ઓફર ચાલી રહ્યો છે. સાથે 6 મહિનાનું તમને કરંટ અફેર્સ ફ્રી મળશે, બરાબર. 6 મહિનાનું કરંટ અફેર્સ આમાં ફ્રી આપીશું, જેની 250 જેટલી પ્રાઇસ છે. એ 6 મહિનાનું કરંટ અફેર પર હું તમને ફ્રી આપીશ. માત્ર 499માં એપ્લિકેશન છે. તૈયારી ચકાસો, કારણ કે પ્રિપરેશન તમારી થઈ ગઈ છે. હવે તમારે ટેસ્ટ આપવાની છે, ટેસ્ટ તમે અહીંયા આપી શકો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મિત્રો નહીં સમજ પડતું હોય કંઈ તો મને 9510411961, બરાબર, 9510411961 પર મને કોન્ટેક્ટ કરો. પ્લે સ્ટોરમાં જઈને પણ તમે એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ. આપણે આપણા ટોપિક પર આવીએ. તો મિત્રો નેપાળની વાત થઈ છે, આપણે નેપાળની વાત કરી રહ્યા છે. આ પ્રશ્ન હતો, ભારત અને કયા દેશ વચ્ચે કૃષિના ક્ષેત્રમાં સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કરાયા? તો નેપાળ રાઇટ આન્સર હતું. નેપાળનું કેપિટલ કાઠમાંડુ, કરન્સી નેપાળી રૂપિયા. કેપી શર્મા ઓલી PM છે, પ્રેસિડેન્ટ હતા રામચંદ્ર પૌડેલ. હાલમાં નેપાળમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો. નેપાળી સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પાસ કર્યો છે. ભારત અને નેપાળ નવા કરાર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધ મજબૂત કરશે. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું. નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજોતા કર્યા. નેપાળમાં યાલા ગ્લેશિયર તેજીથી પીગળી રહ્યું છે. ગુજરાતમાં વિશ્વવિખ્યાત ભાતીગત ગેર મેળો કયા જિલ્લામાં ભરાય છે? ભાતીગત ગેર મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો મિત્રો છોટા ઉદેપુર રાઇટ આન્સર છે, બરાબર. છોટા ઉદેપુરના ક્વાંટ ખાતે આદિવાસી જીવનના પરંપરાગત પહેરવેશ અને આભૂષણ સાથે સાથે શૃંગાર, સંગીત અને નૃત્ય દ્વારા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અભિવ્યક્તિ કરાવતા ગેર મેળો વર્ષોથી ઉજવવામાં આવે છે. હાલમાં કયા રાજ્યની સરકારે એકીકૃત સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરી? તો એકીકૃત એટલે કે 3 થી 4 જે સ્વાસ્થ્ય વીમાઓ હતી એ બધાઓને એક કરવામાં આવી. ઓડિશામાં હાલમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ આનું ઉદ્ઘાટન કર્યું છે. ઓડિશા રાઇટ આન્સર છે મિત્રો. તો ઓડિશાએ આયુષ્માન ભારત ગોપબંધુ જન આરોગ્ય અને આયુષ્માન વયોવંદના યોજનાને એકીકૃત કરી છે. આ અંતર્ગત પ્રતિ પરિવાર 5 લાખથી કવરેજ અને મહિલાઓ માટે 5 લાખ વધારાનો કવરેજની રજૂઆત છે, બરાબર. કઈ કઈ યોજનાઓને? તો આયુષ્માન ભારત ગોપબંધુ જન આરોગ્ય અને આયુષ્માન વયોવંદના યોજના, આ બંનેઓને એક કરવામાં આવી છે. 5 લાખ સુધી કવરેજ થશે પરિવારનું. કોઈ મહિલા હશે તેનું 10 લાખ સુધીમાં થશે. હવે ઓડિશાની વાત થઈ તો ઓડિશાના CM છે હાલમાં મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિબાબુ કંબમપતિ અને કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં સાર્વજનિક ક્ષેત્રના મુદ્દાઓને હલ કરવા માટે કયા રાજ્યની સરકાર દ્વારા AI રાઇઝિંગ ગ્રાન્ડ ચેલેન્જ શરૂ કરાયું? તેલંગાના રાઇટ આન્સર છે મિત્રો આમાં. હાલમાં ફેબ્રુઆરી 2025માં ભારતની ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર કેટલા ટકા રહી છે? તો ફેબ્રુઆરી 2025ની અંદર 2.9%, બરાબર, 2.9% રહી છે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર. હાલમાં કયા રાજ્યના વેરકા બ્રાન્ડ, વેરકા એક ડેરી બ્રાન્ડ છે, જેવી રીતના આપણે અમૂલ છે ને એવી રીતના એક ડેરી બ્રાન્ડ છે વેરકા, કયા રાજ્યનો છે? પંજાબ રાજ્યનો. એણે પોતાનો શુભંકર વીરા લોન્ચ કર્યો છે. શુભંકરનું નામ વીરા છે. જો ડેરી બ્રાન્ડ વેરકા ઓન વેનસડે ગોટ અ ફેસ એઝ ચીફ મિનિસ્ટર ભગવંત માન યુનિવિલ્ડ મસ્કટ વીરા, બરાબર. શુભંકરને વીરા ઇંગ્લિશમાં જે છે મસ્કટ કહેવામાં આવે છે, વીરા એનું નામ છે. આ જુઓ મિત્રો, ફોટો પણ તમને બતાવી દઉં. આ છે વીરા, બરાબર, આ છે વીરા ડેરી બ્રાન્ડ છે, એમણે આ લોન્ચ કર્યું છે. પંજાબ રાઇટ આન્સર છે.
કઈ આઈઆઈટીએ ઓઝોન પ્રદૂષણના કારણે ભારતની પ્રમુખ ખાદ્ય ફસલમાં કમીની આશંકા વ્યક્ત કરી? તો મિત્રો આઈઆઈટી ખડગપુર જે છે એણે ઓઝોનના પ્રદૂષણના કારણે નુકસાનની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં 2025માં પ્રથમ દ્વિવાર્ષિક નૌસેના કમાન્ડર સંમેલન ક્યાં સંપન્ન થયું? તો મિત્રો એ નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ ન્યૂ દિલ્હીમાં શરૂઆત કરી છે. બરાબર, આના 2 ચરણ છે. જો તમને કહી દઉં, 2025માં પ્રથમ દ્વિવાર્ષિક નૌસેના કમાન્ડર સંમેલનના 2 ચરણ થયા છે. પ્રથમ ચરણ જે છે કર્ણાટકના કરવાર બેઝ પર થયો અને બીજો ચરણ 7 થી 10 એપ્રિલ ન્યૂ દિલ્હીમાં આયોજન થયું છે. બરાબર, તો આ 2 વસ્તુ તમારે યાદ કરવાનું. નૌસેનાના ચીફ છે હાલમાં દિનેશ ત્રિપાઠી. હાલમાં ભારત અને કયા દેશે વૈજ્ઞાનિક રિસર્ચના ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો ભારત અને કયો દેશ છે મિત્રો? તો ભારત અને ઇટાલી રાઈટ આન્સર છે. ભારત અને ઇટાલી ન્યૂ દિલ્હીમાં વૈજ્ઞાનિક અનુસંધાનના ક્ષેત્રમાં સહયોગ માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે. ઇટાલીની વિશ્વવિદ્યાલય અને અનુસંધાન મંત્રી સુશ્રી અન્નુ મારિયા બર્નીની હાલમાં ભારતની યાત્રા પર આવી હતી. બરાબર, તો મિત્રો ઇટાલી યાદ રાખવાનું છે આપણે. ઇટાલીનું કેપિટલ કહી દઉં હું તમને, રોમ. ઇટાલીનું કેપિટલ છે મિત્રો રોમ. ઇટાલીના હાલમાં પીએમ કોણ છે? જોર્જિયા મેલોની. એક આ વસ્તુ યાદ રાખજો, જોર્જિયા મેલોની હાલમાં ઇટાલીના પીએમ છે અને ઇટાલીનું કેપિટલ છે મિત્રો રોમ. હાલમાં ભારત યુકે આર્થિક અને નાણાકીય વાર્તાની 13મી મંત્રીસ્તરીય બેઠકનું ક્યાં આયોજન કરાયું? તો લંડન ખાતે. ભારત બ્રિટન આર્થિક અને નાણાકીય વાર્તાની 13મી મંત્રીસ્તરીય બેઠક લંડન યુકેમાં થઈ હતી. એ સાથે મિત્રો પર્યટન સહયોગ પર 4થી ભારત જાપાન સંયુક્ત કાર્ય સમૂહની બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત કરાઈ. આપણે યાદ રાખજો, હાલની બેઠક છે. આજે યુકેમાં બેઠક થઈ હતી, એમાં નિર્મલા સીતારમણ જે છે એમણે ભાગ લીધો છે. બેઠકો એક્ઝામમાં પૂછવામાં આવે છે. હાલમાં ઉન્નત રોબોટિક સર્જરી મશીન મેડી જાર્વિસનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો મિત્રો અસમના સીએમ હેમંતા બિસ્વા શર્માએ ગુવાહાટીમાં સ્થિત સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ભારતમાં બનેલ ઉન્નત રોબોટિક સર્જરી મશીન મેડી જાર્વિસનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં યુજીસીના ચેરપર્સન કોણ બન્યા? તો મિત્રો વિનીત જોશી. બરાબર, વિનીત જોશી જે છે એ યુજીસીના હાલમાં ચેરપર્સન બન્યા છે. મિત્રો નિમણૂકની વાત થઈ તો પૂનમ ગુપ્તા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા. રાજકુમાર સિંહ ચંડીગઢના ડીજીપી બન્યા. નિધિ તિવારી પીએમ મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બન્યા. સુનિલ ઠક્કર મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન નિદેશક બન્યા. ચલ્લા એ શેટ્ટી ભારતીય બેંક સંઘના ચેરમેન બન્યા. શિવકુમાર કલ્યાણ રમન એએનઆરએફના સીઈઓ. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીને કાર્યકારી નિદેશક બનાવ્યા. અજય ભાદુ જીઈએમના સીઈઓ. અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સચિવ. અમિતાભ મુખર્જી એનએમડીસીના સીએમડી. વિકાસ કૌશલ એચપીસીએલના અધ્યક્ષ. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. હાલમાં આઈપીએલમાં 1000 બાઉન્ડ્રી લગાવવાવાળા ખેલાડી કોણ બન્યા છે? તો ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 1000 બાઉન્ડ્રી લગાવવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા. 2008થી મિત્રો 2025 સુધીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એમણે 248 મેચ રમ્યા, જેમાં 721 ચોક્કા અને 279 છગ્ગા ફટકાર્યા છે. હાલમાં કયો દેશ દુનિયાનો સૌથી ગંભીર માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે? તો સુડાન. સુડાનમાં હાલાત બેકાબૂ છે. 300થી વધારે લોકોના ગઈકાલે મૃત્યુ થયા હતા અને મેઇન કારણ છે મિત્રો આફ્રિકન દેશોમાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. બરાબર, ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. આ ગૃહ યુદ્ધના કારણે તો સુડાનની વાત કરીએ આપણે મિત્રો, તો સુડાનનું કેપિટલ છે ખાર્તુમ. કરન્સી છે સુડાની પાઉન્ડ અને પીએમ છે ઓસ્માન હુસેન. તો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો આપણે આવી ગયા 14 એપ્રિલ 2025 રિવિઝન પર. આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ક્યારે મનાવવામાં આવે? 12 એપ્રિલે. જાહેર ક્ષેત્રની સમસ્યાઓને દૂર કરવા માટે એઆઈ રાઇઝિંગ ગ્રેન્ડ ચેલેન્જ કયા રાજ્યએ શરૂ કર્યું? તેલંગાનાએ. કયા રાજ્યના નવા રાયપુરમાં પ્રથમ સેમિકન્ડક્ટર ઇકાઈ શરૂ કરાઈ? છત્તીસગઢ. પ્રથમ ખાનગી કાફે ગુજરાતના કયા એરપોર્ટ પર ખુલ્યું છે? ખાનગી કાફે. બરાબર, અમદાવાદ રાઇટ આન્સર છે. 1 કરોડ વૃક્ષ લગાવવાળા પદ્મશ્રી પર્યાવરણવિદ ધારીપલ્લી રોમૈયાનું નિધન થયું છે. તેલંગાના રાઇટ આન્સર છે. વૈશ્વિક ન્યાય પ્રેમ અને શાંતિ શિખર સંમેલન ક્યાં શરૂ થયું છે? દુબઈ ખાતે. હાલમાં કયા રાજ્યમાં ખુલતાબાદનું નામ બદલીને રતનપુર કરાયું? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. કેરળ કયા રાજ્ય સાથે મળીને સંયુક્ત રૂપથી નીલગિરી તહર આબાદીનું સર્વેક્ષણ કરશે? તમિલનાડુ. કોણે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ક્રાંતિ લાવવા માટે ટર્બો યુપીઆઈ પ્લગઇન લોન્ચ કર્યો? રિઝર્વ પે રાઇટ આન્સર છે. કયા આલ્બમ માટે ચંદ્રિકા કૃષ્ણમૂર્તિને ગ્રેમી એવોર્ડ મળ્યો છે? ત્રિવેણી આલ્બમ માટે. આસિયાન ભારત વસ્તુ વ્યાપાર સમજોતાથી સંબંધિત સંયુક્ત સમિતિની 8મી બેઠક ક્યાં સંપન્ન થઈ? હૈદરાબાદમાં.
કયા રાજ્યમાં જાત્રા ઉત્સવનું આયોજન થયું છે? ત્રિપુરા રાઈટ આન્સર છે. હાલમાં કોણ વિશ્વ એરપોર્ટ રેન્કિંગ 2025ની લિસ્ટમાં ટોપ પર રહ્યા છે? સિંગાપુર એરપોર્ટ રાઈટ આન્સર છે. DRDOએ સુખોઈ 30 MKIથી લાંબી દૂરીના ગાઇડેડ બમ ગૌરવનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે. કુમુદિની લાખિયાનું નિધન થયું છે. તેઓ કોણ હતી મિત્રો? નૃત્યાંગના હતી. હાલમાં કયા ક્રિકેટરને નાઇટહુડ સન્માનથી સન્માનિત કરાયા? જેમ્સ એન્ડરસન. દુનિયાની સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે ChatGPT. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ખુબાની ઉત્સવ 2025નું આયોજન ક્યાં કરાયું? લદ્દાખ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, વેવ શિખર સંમેલન 2025નું આયોજન ક્યાં કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.